परम पूज्य श्री रमीलाबा ते निमित्ते बधाय भाईओ हळी मळी अने बापा भजन सत्संग जे आपणे राखेल छे अने आ आनंद केवल आपने रमीलाबाज करावे छे। आपने एवं लागे के पांच तत्वना देहधारी थई अने जे आ सृष्टि उपर आवे छे पण थाय छे अन मटे छे। आ तो बापा अपना पांच तत्वनो देह छे। एनिमल पर अजर अमर एक जे आत्मा छे जेनो त्रण काळमांय नाश नथी। आत्म स्वरूपी आपड़ा बा कायम ने बाटे बापा अमर छे। बा कोई दिवस मरता नथी। आत्म स्वरूपे कोई दिवस आत्म तत्व छे एनो त्रण काळमांय नाश नथी। अने बापा देह तो कोईनो रहेवानो नथी अने रह्यो पण नथी। कोई आज गया कोई काले गया कोई जावन का तैयार खड़ा। कायम तो आईना कोईना मुकाम नथी। कदाच शरीर आपणुं शारीरिकता तंदुरस्त होय 100 वर्ष सुधी आपणे रही 110 वर्ष सुधी रही पण पछी दरेक ने आ मार्गे जवानुं। गढ़ा बूढ़ा वृद्ध जवान बाळक बधाईने आ मार्गे जवानुं। बापा आमा आपणे गमे एटलो हरख गमे एटलो आपणे शोक करी तो आपड़ा मन ने एक भ्रमणा रूपी लागे। आ भ्रम से अपना में वारी वारी आपड़ो मन ज पोते संशयो कर्या करे। बाकी पांच तत्वना देहधारी देह ने छोड़ी अने पोताना स्वरूपनी मालपोर पोते समाय छे ए तो बापा मौज करे छे आनंद करे छे। आपने एवं लागे के अपनी वच्चे थी बाहर निकली गया। ना ना आपने को पूछे के का बाने शू थयुं तो नजीक ना होई कदाच न बोले पण शेटा ना होई एमी पण कही दे के बातो होवे दूध पीता थई गया पाछा थया। એટલે आ मर्म भेदनी मालपुर वात पड़ी छे। दूध पीता थई गया एटले बीजी जग्याए तरत ज एणे अवतार धारण कर लीधो। माता सिवाय तो दूध न मळे। पछी गमे ते योनिनी मालपुर गमे ते जग्याए जेवा पोतना कर्म जेवी इच्छा धारण करे एवी भगवान के हूँ एनी इच्छा पूर्ण करूं छुं। जेवो जेवो मागे एवो हूँ एने अवतार आपूं छुं। कायम ने माटे आ सृष्टिनी माल पर जीव मात्रनी साथे हूँ बंधायेलो छुं। बधाईने भरण पोषण हूँ आपूं छुं। बधाईने जीवन जीववा माटे प्राण पण हूँ ज पोते पूरो पाडुं छुं। भगवान आपणी साथे बंधायेलो छे पण आपणने एवी सद्गुरु महाराज विना दिशा भ्रम थई गई छे। ईश्वर थी आपणे अलगा पड़ी गया। हुआ हुआ हुआ
પાંચ તત્વના દેહધારી થઈ સૃષ્ટિ ઉપર આવે, જ્યાં સુધી માતાના ઉદરમાં હતા ત્યાં સુધી 9 મહિના સુધી જેણે મૌન છેવ્યું. જ્યારે સોહમ ફાટ્યા ને નવખંડ ભયા, હવે રસ્તા ગયા બોલાય. કહત કબીર ધર્મદાસ કો, આ હંસ છૂટે તો કઈ ઘર જાય. નવે નવ ઇન્દ્રિયની માલપોર સોહમ ફાટ્યા, માતાનું ઉદર ફાટ્યું. પાંચ તત્વના દેહધારી થઈ સૃષ્ટિ ઉપર આવ્યા, નવે નવ ઇન્દ્રિયો લાગી. હું અહીંથી આપણા ઘટની માલપુર વાણી પ્રગટ થઈ. આપણે પેલા ભાઈ હું આ બધા ભેળા થયા છે કે આ બધો હું ડાયરો છે કે ફલાણા ફલાણા સંત છે દેહ વિલય થયા ને એટલે એમની નિર્વાણ તિથિમાં જાય છે. નિર્વાણ તિથિ બોલવી હેલી છે. સદગુરુ મહારાજ વિના નિર્વાણ પદ સમજવું, વિચારવું, લક્ષમાં લેવું કોઈ નાની હુની વાત નથી. નિર્વાણી 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 આ પદ છે નિર્વાણી. પણ જે પદની વાણી સર્જન થઈ, હું આયા અને તું ન્યા, હું આપણામાં ઘટોઘટની માલપુરા વાણી ચાલે છે. શબ્દ રમી રહ્યા છે. બધાય આપણે વાણી દ્વારા શબ્દને આપણે બોલ્યા જ કરીએ છીએ. નવે નવ ઇન્દ્રિયની માલપુર આપણે રમી રહ્યા છીએ. એની માલપુર દેહ દિશાનું લક્ષ્ય લઈ અને વાસ્તવિકતા રૂપે કાયા રાણી, જીવ રાજા, આનું આપણને ઝીણું ઝીણું જ્ઞાન થયું છે. કાયા એટલે દેહ તે ઊંસો, જીવ રાજા, જીવ તે ઊંસો. હુઆ પાંચ તત્વનો દેહધારી થઈ નવે નવ ઇન્દ્રિયની માલપુર શબ્દ ગાજવા માંડ્યા. હવે સદગુરુ મહારાજ વિના પારસ મણી તો આપણને લાગ્યો, પણ કોઈ એનો ઝવેરી મળે તો પારખ્યા થાય. ઝવેરી વિના તો આને કોણ ઓળખ કરાવે. આપણે વાણી બોલી છીએ પણ જીવપણાની. મૃદાસ મહાત્માએ કીધું ને કે સમજણ વિનાનું સાધન શું કામનું. જ્યાં લગી જીવ જ પણું ન જાય, કહે મૂળદાસ સંત સમજ્યા કરા, પણ ગુરુ વિના તો મોક્ષ કોનો થાય. આ સાધન મેળવવા માટે જીવ મટાડી અને શિવપદ સુધી પહોંચાડે, આને બાપા સદગુરુ મહારાજ કહેવાય છે. ગુરુ મળતાય જો આપણા મનનો ધોખો ન જતો હોય તો કહો જી, આ ધોખો આપણને કોણ મટાડે. કહેવત છે ને કે 12 વર્ષે બાવો બોલ્યો તો ધૂળની ધૂળ. આખી જિંદગી પોતે જીવો 80 વર્ષ 90 વર્ષ હો વર્ષ સુધી જીવો, હજી દૂધનું દૂધ રહ્યું. નકર સાસી કેરા સંગમાં દૂધ બિગડિયા તો ઘરત નીવડિયા.
સાધુ કેરા સંગની માલપુર કબીરા બિગડિયા તો સંત નીવડિયા. ગુરુ વિના આપણો આ મનનો ધોખો કોણ ટાળે? કોણ ટાળે? આપણે તો આટલું સમજાશે કે પાંચ તત્વનું શરીર તે હું છું, આ મારી જ્ઞાતિ છે, આ મારો પરિવાર છે, આની વચ્ચે રહી અને હું કાંઈક વડીલ છું, મારે થોડુંક ધ્યાન આપવું પડે, બધી વ્યવસ્થા જાળવવી પડે. આથી વધારે તો ગુરુ વિના બાપા જ્ઞાન ક્યાંથી થાય? હું કાંઈક સૌ એની આગળ કોઈ જો આપણને એવા સમર્થ સદગુરુ મહારાજ સંત મળે અને દેહ દિશાનું જ્ઞાન સમજાવે, એ ભાઈ દેહ તે તું નથી, આંખ તે તું નથી, કાન તે તું નથી, હાથ તે તું નથી, પાંચ તત્વનું બન્યું શરીરનું આ પૂતળું તે પણ તું નથી. આ તો એક તારે રહેવા માટેનું મંદિર છે. મંદિર છે એ ભગવાન નથી, ભગવાન તો એની માલપુર નાની એવી મૂર્તિ છે. મંદિર કરું પણ ભગવાનને રહેવા માટેનું ઘર છે. પાંચ તત્વનો મળ્યો એ દેહ તારો ખરો, પણ આત્માને રહેવા માટેનું આ તારું મકાન છે, આ તારું શરીર છે. શરીર તે તું નથી, શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વરૂપે આત્મ તે તું છો. આંખ તે તું નથી, કાન તે તું નથી, હાથ તે તું નથી. કોઈ પણ પ્રકારે તને એકા ભ્રમણા થઈ ગઈ. દેહ તારો છે તે જીતે કુલની માલપુર તેઓ અવતર્યો, એને લઈ અને થોડી તને ભ્રમણા રૂપી અસર થઈ કે હું આ જ્ઞાતિનો છું. પણ સાધુ સંતો આત્માની કોઈ જાત નથી, અજાતિ છે, એની કોઈ જાત જ નથી. 18 વર્ષની માલપુર એ અવતરે છે, પણ જ્ઞાતિવાદના કલંક એને લાગતા. સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે, પણ આ કરે સંતનો. આ જ્ઞાન બાપા આપણે આ મનુષ્ય અવતારની માલપુર મેળવવા માટે આપણને આ પાંચ તત્વનો દેહ મળ્યો. એની માલપુર આ વાણીનો વિષય જીવપણાની વાણી છે, મનપણાની વાણી છે, બ્રહ્મપણાની વાણી છે અને પરિબ્રહ્મ પદની વાણી છે. જાવું હોય નિર્વાણી, કરી લે આત્મા ની ઓળખાણી. હે ચેતન હારા તમે ચેતીન ચાલો, ગુરુ જાવું હોય નિર્વાણી. पहलो पद तो सौ कोई जाने, दूसरा वैकुंठ दिया बताए, तीसरा पद पर ज्योत जलत है, पण तोय पोताना स्वरूप पोताई जाण्યું नहीं, क्या सुधी साधक निर्भय नहीं. जाऊ होय निर्वाणी, करी ले आत्मानी ओळखाणी. चार पदनी बापा वाणी छे. परा, पचंती, मध्यमा અને વેખરી. આ વેખરી વાણીથી જગત જીવે. ભગવાનની સુગંધ ક્યાંથી આવે? પૂછો ના જ પડે. ભગવાન ભગવાન ઈ વાત રવા દો, તું એક રહ્યો એમ નહીં. આ હળાયેલી કળિયુગમાં ભગવાન દેવી દેવતા ન હોય.
સત્યને પરખાવે છે, નકલંગી જેનો રૂપ છે, કોઈ પણ પ્રકારે જેને કલંક લાગતો નથી, જે ભગવાનનો સ્પર્શ થતા અનંત યુગનો આભડછેટ આપણને કાઢી અને કોઈ નિરંતર પવિત્ર બતાવે, પવિત્ર કોઈ બનાવે અને નીલકંઠનું રૂપ આપણને સમજાવે. નકલંગી આપણું આદિ અનાદિનો ધણીકાળમાં નાશ નથી, એ લક્ષ્ય કોઈ આપણને પકડાવે. જીવપણાની વાણી હુઆ 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 જન્મો, દેહ નહીં, દેહ તો આપણે ભાળી, પણ એની માલ પર જો તો શબ્દ સ્વરૂપી નવે નવ ઇન્દ્રિયની માલ પર જે અક્ષરને ગજવો, આ તારો જન્મ થયો. અક્ષરનો જન્મ થાય અને અક્ષર જ પોતે નિર્વાણી બને. અત્યારે આ બા છે, હવે એને કોક બોલો જોઈ, બોલે નિર્વાણી. કેવા બની ગયા? આટલા વર્ષો સુધી બોલ્યા, જન્મતા જ હુઆ હુઆ હુઆ. જેવો પરિવાર મળ્યો, જેવું આપણું કુટુંબ મળ્યું, જેવી જ્ઞાતિમાં આપણે અવતાર લીધો, તેવા તેવા રૂઢિ સુસ્ત રીત રિવાજોને આપણે અપનાવ્યા ને આપણું જીવન આપણે વિતાવ્યું. બાળ બચ્ચા, પુત્ર પરિવાર, કુટુંબ કબીલા, સગા વાલા ભણાવ્યા ગણાવ્યા, નોકરી પર ચડાવ્યા, અને બાળ બચ્ચા એને ઘરે જ્યારે થયા ત્યારે આપણને એમ થયું કે આશ ભગવાને આપણને ઘણું આપ્યું. દિન પ્રતિદિન કાયમને માટે આપણે બાપા સર્જન જ કર્યું. શું કર્યું? એક હતા એમાંથી બે થયા, બે માંથી પછી ભગવાન આગળ આપણે સ્તુતિ કરી, હે મારા નાથ, મારા ઘરે પારણું બંધાય એવું કાંઈક કર. પ્રગતિ. તમે જો જીવપણું પોતે ને પોતે કેવડી મોટી આ સૃષ્ટિ ઉપર પ્રગતિ કરે છે. એક મકાન છે તો બે કરું, એક છોકરો છે તો બે છોકરા થાય તો કેવું સારું, ભાઈ ભાઈ ને હથવારો થાય. એક મોટર છે તો બે કરું, એક મોટરસાયકલ છે તો બે કરું. પ્રગતિ ને આ સૃષ્ટિ માથે બાપા સંતો આવે છે, એ સત્યની પ્રગતિ કરે છે. દરેક જીવ માત્ર પ્રગતિને પંથે છે. પેલી વાણી આપણને આવડી ગઈ, બોલતા 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 કોઈ એવા સત્સંગ થાય, કોઈ એવા ભજન થાય, કોઈ કથા કીર્તન થાય, ન્યા જતા 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 કથા કીર્તનની માલ પર ગુરુ મહારાજનો મહિમા ગાવામાં આવે. આપણને ભાવ જાગે કે હજી આપણી માથે કઈક વાત પડી છે. આ તો આપણે સંસારના જીવન જીવ્યા, પણ આની માલ પર હજી કઈક વાત પડી છે. ધીરે 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 આપણને ભાવ જાગે, હે ભાઈ અમને એવા ગુરુ મળે, સદગુરુ મહારાજ મળે. એવા જગતની માલ પર સદગુરુ મહારાજ ક્યાં રહેતા હશે? આપણને આ ગુરુ કોણ ઓળખાવે? ગુરુ શરણ સુધી આપણને કોણ પહોંચાડે? ગુરુનો મહિમા તો બહુ જબરજસ્ત. કથા કરીએ, કીર્તન કરીએ, હળીએ મળીએ, એમ કરતા કરતાય વળી આપણને કોઈ એમ કે ભાઈ થોડી થોડી સેવા કરો તો વળી તમને આ વાતું સમજાય. પ્રથમ પહેલા ભક્તિ કરવી હોય તો સેવક બનો. સેવા કરતા કરતા વળી સત્સંગની માલ પર તમને સમજાય, આપણને સંતોના જ્ઞાન સમજાય
કેવી રીતે કઈ જગ્યાએ ક્યાં એનો માર્ગ આવ્યો છે, કેવે માર્ગે આપણને જ્ઞાન મળે. ધીરે 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 આપણને સમજાય કે ભાઈ સત્સંગનો મહિમા બહુ જબરો છે. નીતે ઉઠીને જાય સત્સંગમાં, ગુરુજીના મુખમાં મોતી. જાય સત્સંગમાં પણ શબ્દ નહીં સમજે તેને નહીં મિલેગા. નીતે ઉઠી કોઈ સત્સંગની માલ પર જાય, ધીરે 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 એને સમજાય કે ભાઈ દેહ તે હું નથી. અમે આજે સત્સંગમાં ગયા હતા, સત્સંગની માલ પર એવી વાતો આવ્યું કે દેહ તે હું નથી. હું તે કોણ? હું એમ માનું છું કે દેહ તે હું. 5 તત્વનું બનેલું આ મારું શરીર ઈ હું છું. સત્સંગની માલ પર વિભાજન કર્યું, આપણને સમજાવી દીધું કે આ સત્ય, આ અસત્ય. સત્ય એવો આત્મા છે અને જેનો નાશ છે એવું તારું શરીર છે. આપણા ઋષિ મુનિઓએ પણ વેદને આધારે વાતો કરી તો એને પણ એવું કીધું જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે. દેહ તારો જગત રૂપી રસાણો છે, કાયમી નથી, એનો નાશ છે. એની માલ પર બ્રહ્મ છે, એ સત્ય છે. બાબા સત્સંગ વિનાની આ વાતો ક્યાંથી સમજાય? તારે આપણને ખબર પડે કાલે લે હું જે વાણી બોલું સૌ એ તો જીવપણાનો, જીવની વાતો કરું. દેહ, કાયારાણી અને જીવ રાજાની વાતો કરું. આની ઉપર હું વધારે સત્સંગની માલપુર ગયો તો માલપુર એક મન વલચલિયા મારે એ બાબા આવું જ્ઞાન સત્સંગ વિના ક્યાંથી થાય? મન લોભી મન લાલચો, મન ચંચળ મન મોહ, મનના ક્રિયા ન માનીએ મનસે હરાયું ઢોર. આની માલપોર એવું મન એક વલચલિયા મારી રહ્યું છે. કામ, ક્રોધ, મોહ, લોભ, સળ, કપટ, રાગ, દરે, ઈર્ષ્યા. જબરજસ્ત માલપોર ભૂત ભૂતાવળ અને કર્મરૂપી માલપોર આવડી મોટી ટોળી છે. ભ્રમણા રૂપી આપણે આયે બાયે ઉપર નીચે મન સાથે પોતે ફર્યા જ કરે, ચકર 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 ચકર. આંખો બંધ કરો ને ત્યાં માલપુર જાણી જેમ મધનું પોળું હોય ને કેમ પાણ કાકરો મારો ને તરત બણનાટી કરતું ઉડે, એમ માલપુર થી વિચારો ઉત્પન્ન થાય. આ હસું, આ હસું, આ હસું, આ હસું. હું જરાક માલપુર વિચાર કરું ને ત્યાં મને આટલી બધી પજવણી કરે. બાર કોઈ એને મારે નહીં. માલપુર બેઠો બેઠો વિચારે સડી જાય, આખી રાત ઊંઘ ન આવે. કે ભાઈ આની કરતા 2 લાફા મારી લીધા હોત ને તો ઘડીક નું દુઃખ. આખી રાત ઘડીક આમ પડખું ફર્યો ને ઘડીક આમ પડખું ફર્યો, પણ શબ્દ છૂટે નહીં. એના એ શબ્દ માંથી એવા ચિત્રો દોરાય ને એવી બીક લાગે, એવી બીક લાગે. આ બાબા મન અને વ્રતિ આપણા માટે બીજું પદ છે. ગુરુ વિના કોણ પારે ઉતારે? ગુરુ વિના તમને કોણ તારે? કોણ તમને શીલ સંતોષના લક્ષણો આપે? આપણે સામે પાર જવું હોય ને વાણની માલી પર તમે વાંદરા ભરો પાર પડે વાણ તમારું. અધવશ્ય જાતા રમણીય સડે હકનારે વાંદરા
તમારા વાણવટીને કેવું ભાઈ મારે 50 વાંદરા સામે કાંઠે લઈ જાવ, ના બાપા એ વાત નહીં. વાંદરાનું તમે વાણ ભરો ને ઈ વાણમાં પછી તમને એમ થાય કે હું સામે પાર ઉતરી જાવ તો વાંદરા હક ના રહે. મારે પરમ પદ પામવું છે, મારે ઈશ્વરનું પદ પામવું છે, મારે નિર્વાણ પદને પામવું છે, મારે મોક્ષની પ્રતીતિ કરવી છે, મારે સત્યના કાર્ય કરવા છે, મારે સામે પાર પડી જાવું. પણ કામ ક્રોધ મોહ લોભ સળકપટ રાગ દરે ઈર્ષા રૂપી મલભરથી વાંદરા ઠેકડા મારે. હવ ને સ્વભાવે હવ હુક 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 કરતા. આના માટે બાપા સદગુરુ મહારાજની જરૂર છે. મન અને વૃત્તિ ઉત્પન્ન થઈ, એમાંથી કામ ક્રોધ મોહ લોભ સળકપટ રાગ દરે ઈર્ષ્યા આપણો એક પરિવાર થયો. બાહિર દ્રષ્ટિએ નર નારી મળી અને સંસારનો ભોગવટો ભોગવે, એમાંથી બાળબચ્ચા થાય. બાળબચ્ચાની પાછળ વેવાય વેલા થાય. દિન પ્રતિદિન એનો વિકાસ થાય. એકમાંથી 52 બને આપણો પરિવાર. આ શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ હે ઢગ ઢેરિયા. એક શબ્દમાંથી અનંત શબ્દ ઉત્પન્ન થાય. એક ખરાબ શબ્દ માલ પરથી ઉત્પન્ન થાય, એની માલ પર તમે વિચારે સડી જાઓ તો 100 કૌરવો થાય. ધૃતરાષ્ટ્રમાંથી 100 કૌરવો થયા ને. એકમાંથી અનેક. ક્યાં સડી ગયો? નબળા વિચારે. એને ઘૂંટે રાખે, એને ઘૂંટે રાખે. કોઈ એવું સારું કુળ બતાવે, કોઈ સજ્જન કુળ બતાવે અને ખરાબ શબ્દમાંથી છોડાવે, અને સત્યનો શબ્દ કોઈ પકડાવે. આ મારા ગુરુજીએ આ મુહૂર્ત જોયું, એવું મારું કુળ સારું જોઈ મીરાબાઈ કીધું કે મારા ગુરુજીએ મુહૂર્ત જોયું અને મારું સપણ પરિભ્રમ સાથે કર્યું. આ સમજણ કરવાની છે. જીવનની માલપોર આપણે જેવા શબ્દનું ઘોટણ કરવી એ જાડો થાય, એનો યોગ પાકે, એની માલપોર શક્તિ વધે. એ શક્તિમાંથી આપણે જેટલા કાર્યો કરવા જાય છીએ એ કાર્યો આપણા માટે આપણે સત્યને માર્ગે ચાલો તોય ભલે અને અસત્યના માર્ગે ચાલો તોય ભલે, પણ એમાંથી સર્જન તો થાય છે. ખોટો કરો તો ખોટા પછી ખોટું, ખોટા પછી ખોટું. ઊંધું બેડું મૂકો તો ઊંધા માથે ઊંધું, ઊંધા માથે ઊંધું, ઊંધા માથે ઊંધું. કામ ક્રોધ મોહ લોભ સળ કપટ રાગ દરી ઈર્ષ્યા, આના વિચારો તમે કરો તો બાપા સુદબુદ્ધ મુક્ત સ્વરૂપે તું પોતે દેવ છો. વિચારે કરી અને જે શબ્દનું તે ઘૂંટણ કર્યું, એની માલ પર તું એકાગ્ર બન્યો, એની માલ પર ત્યાં શક્તિ પ્રગટ કરી. એ શક્તિને આધારે તું પોતે રાક્ષસ બન્યો. એ જ રીતે સત્ય શબ્દને પકડ્યો હોત, એનું ઘૂંટણ કર્યું હોત, તું પોતે સંત બને, તું પોતે દેવ બને. આપણે તો આમાંથી શું જાણવાનું છે? પેલું પદ તો સૌ કોઈ જાણે. આમાં આપણે બધાય છીએ. આ કોઈ જગત જેને મૃત્યુલોક કહેવાય છે. મૃત્યુલોકની માલપુર ભૂત ભૂતાવળી, મન અને વૃત્તિ. આપણને એમ થાય કે આની માલપુર મરે છે, પણ સંશય રૂપી મરે ને સંશય રૂપી થાય.
આનાય મૃત્યુ થાય, આનાય જન્મ થાય. દેહ જન્મે દેહ મરે, તે જ રીતે સંશય થાય ને સંશય મરે. પણ બાહિર દ્રષ્ટિએ જે દેહનું સર્જન થાય એને આપણે અગ્નિ સંસ્કાર આપવો પડે છે. અને મનથી જે સર્જન આપણો પરિવાર થાય એ શબ્દને ભૂલવા પડે છે અને શબ્દની યાદી કરવી પડે છે. યાદી કરો એટલે તરત સર્જન થાય, ભૂલો એટલે આપણામાંથી ભાગી જાય. ઈ શબ્દ આપણામાં એવો દ્રઢ થાય તો આપણને રડાવે. કા ભાઈ કેમ બહકા ભરેશ, કોઈ કઈ કીધું નહીં, એ મને મારો ફલાણો છોકરો સાંભળી ગયો. શબ્દ જવા દે, વાત હાલે, ગ્લાસ મોઢું ધોઈ નાખ, એવું યાદી ન કરાય. એ તો ભાઈ કોઈના રહ્યા નથી, કોઈના રહેવાના નથી, લે લે. એ ભાઈ કઈક હારી વાત કરે, હારી વાત એટલે આપણામાં શબ્દનું પરિવર્તન કરે. જે આપણો પુત્ર હોય કે જે આપણા સાથે રહેલો હોય એની જીવન લીલા શબ્દથી આપણને જોવા મળે છે, એ આપણને હર્ષ થાય, એ આપણને લક્ષ્યમાં આવે છે, ત્યારે આપણને જીવન લીલા જોવા મળે છે. એનિમલ પર આપણને આટલું બધું દેખાઈ જાય. જાણી આ જેમ પિક્ચર જાણી સડે, જેમ કેસેટની માલ પર તમને આપોઆપ જોવા મળે, એમ તમારા હૃદયની માલ પર આપોઆપ શબ્દમાંથી સર્જન થાય છે. શબ્દમાંથી જે સર્જન થાય એ શબ્દને સત્ય છે અને અસત્ય છે. એની માલ પર આખી આપણી જીવન લીલા આપણને જોવા મળે છે. સારા કર્મ કર્યા હોય તો જોવા મળે, ખરાબ કર્મ કર્યા હોય તો જોવા મળે. પણ આની માલ પર સદગુરુ મહારાજ સંત મળે તો અક્ષરમાંથી નિરાક્ષરનું આપણને જ્ઞાન આપે. આપણા માટે બીજું પદ, કામ ક્રોધ મોહ લોભ છળ કપટ, ખરાબ શબ્દો, આ શબ્દોનું વિસર્જન કરાવે. એ ભૂલી જા, એ ભૂલી જા, એ ભૂલી જા. કામ ક્રોધ મોહ લોભ છળ કપટ,